શેરબજારમાં રોકાણ કરવામાં રાજકોટ સૌથી અવ્વલ આવી રહ્યું છે। શેર માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉછાળો અને મંદી બંને જોવા મળી રહી છે। ખાસ કરીને વિશ્વ કક્ષાએ થતી ઘટનાઓની પણ સીધી અસર શેરબજાર પર જોવા મળે છે। આજે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેવા જશે ત્યારે તો બીજી આગામી થોડા દિવસોમાં કેન્દ્ર સરકારનું બજેટ જાહેર થવાનું છે। ત્યારે આ બધી ઘટનાઓ અને નવા ફેરફારની સીધી અસર ભારતના શેરબજાર પર જોવા મળશે। આ તમામ ઘટનાઓને લઈ રાજકોટના શેરબજારના તજજ્ઞો શું અનુમાન લગાવી રહ્યા છે, તેમના મતે આવતા દિવસો શેરબજાર માટે કેવા રહેશે તે જાણીએ। અત્યારના આ સમયની અંદર લોકો સાઇડ ઇન્કમ તરીકે અને ઘણા લોકો તો પોતાની મુખ્ય ઇન્કમ તરીકે શેરબજાર છે તે રમતા હોય છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી શેરબજાર ઉપર વિવિધ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને વિશ્વવ્યાપી જે ઘટનાઓ બનતી હોય છે, આ ઘટનાઓની અસર શેરબજાર ઉપર સીધી પડતી હોય છે। આજે જ અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે શપથ લેવા જઈ રહ્યા છે, ત્યારે ઇન્ડિયન માર્કેટ અને ઓલ ઓવર દુનિયાના માર્કેટ ઉપર કેવી અસર પડી રહી છે તેની સ્થિતિ જાણવા માટે આપણી સાથે જે છે તે તજજ્ઞ છે તેમની સાથે વાત કરશું। ખાસ તો ઇન્ડિયન માર્કેટ હોય કે વિશ્વનું કોઈ પણ માર્કેટ હોય, ઇવેન્ટ્સની તેના ઉપર સીધી અસર થતી હોય છે। આજની ઇવેન્ટ અને આગામી કેવી ઇવેન્ટ્સની અસર માર્કેટ ઉપર રહેશે? આમ જોઈએ તો આપણે 2025 જે શરૂઆત થઈ, આ જાન્યુઆરી મહિનાથી લઈ ફેબ્રુઆરી 10 સુધી બહુ મોટી ઇવેન્ટ શેર માર્કેટમાં છે। આજે જોઈએ તો પહેલાં ટ્રમ્પની શપથવિધિ છે। હવે ટ્રમ્પની શપથવિધિથી વર્લ્ડ માર્કેટમાં ઇમર્જિંગ કન્ટ્રી ઉપર શું ટેરિફ નાખે છે તેના ઉપર ડિપેન્ડન્સી છે। ચાઇનામાં કેવી રીતના યુએસ અને ચાઇનાના રિલેશન આગળ ચાલે છે તેના ઉપર મહત્ત્વની ડિપેન્ડન્સી છે। અને ત્રીજી વસ્તુ જોઈએ તો આઈટી અને ફાર્મા સેક્ટર વિશે શું ટ્રમ્પની આગામી રણનીતિ છે જે ઇન્ડિયન માર્કેટને અફેક્ટ કરે છે તે મહત્ત્વના મુદ્દા છે। ખાસ કરીને ઇન્ડિયનની જો વાત કરીએ તો બજેટ પણ હવે ટૂંક સમયમાં આવી રહ્યું છે। આની અસર ખાસ કરીને દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, આરબીઆઈની મિટિંગ હોય, આ ઇવેન્ટો કેવી અસર કરશે? આપણે ઇન્ડિયન માર્કેટ માટે જોઈએ તો યુનિયન બજેટ હંમેશા એક મુખ્ય મહત્ત્વનો મુદ્દો હોય છે કે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર જે ટેક્સ સ્ટ્રક્ચરમાં શું રોકાણકારોને ફાયદો આપે છે કે નાના નાના ઇન્વેસ્ટરોને શેરબજારને લગતા કેપિટલ ગેઇન ટેક્સ હોય છે અથવા તો એસટીટી હોય છે, એમાં શું ફેરફાર કરે છે, અથવા તો તમે કોઈ બી ટેક્સ સ્ટ્રક્ચર નાના માણસોને 7.5 લાખ રૂપિયાની જે છૂટ છે એ વધારીને કેટલી 10 લાખ સુધી કરે છે, એના ઉપર બહુ મહત્ત્વની ઇમ્પેક્ટ પડે છે। જાન્યુઆરી કે નવા વર્ષને 20 દિવસ જેવો સમય વીતી ગયો છે, અત્યારે ખાસ તો વાત કરીએ તો માર્કેટની સ્થિતિ કેવી હશે? માર્કેટમાં અત્યારે જોઈએ તો વોલેટાઇલ ઉપરના મથાળેથી 26,200થી જોઈએ ને 23,050 સુધીનો નિફ્ટીએ લો માર્યો છે। અત્યારે 23,300 જેવું ચાલે છે, પણ આગામી સમયમાં વોલેટાલિટી ખૂબ જ વધવાની છે। રોકાણકારોએ એકદમ કોશિયસલી રીતે માર્કેટને લઈને ચાલવું જોઈએ। શોર્ટ ટર્મ માટે એક વોલેટાલિટી ખૂબ જ વધશે, કારણ કે જોઈએ તો 28 ને 29 તારીખે એફઓએમસીની જે ફેડની મિટિંગ છે, 1લી તારીખે આપણું યુનિયન બજેટ છે, 2જી તારીખે આરબીઆઈની પોલિસી છે, 5 તારીખે દિલ્હીનું ઇલેક્શન છે જેનું 8 તારીખે આઉટકમ આવવાનું છે। તો એટલી બધી ઇવેન્ટના લીધે વોલેટાલિટી ખૂબ જ વધવાની છે માર્કેટમાં। તો રોકાણકારોએ એકદમ કોશિયસલી લીધે અત્યારે 10 તારીખ સુધી આ મહત્ત્વની ઇવેન્ટ બધી પાસ થવી જોઈએ, પછી રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ। ખાસ કરીને ઘણા લોકો અને ખાસ કરીને જ્યારે રાજકોટની વાત કરીએ તો કદાચ દેશના સૌથી વધુ શેરબજારમાં રોકાણ અને નફો કરાવનારો રાજકોટ હશે, ત્યારે નાના રોકાણકારો અને ટૂંક સમય માટે રોકાણ કરતા હોય અને લાંબા ગાળા માટે રોકાણ કરતા હોય, લોકો એક સેવિંગ તરીકે પણ રોકાણ કરતા હોય છે। આ લોકો માટે અત્યારની સ્થિતિને જોઈને આપણે શું ટીપ હશે? રોકાણકારો જે લાંબા ટાઈમ માટે રોકાણ કરવાનું છે એના માટે આ એક ઉત્તમ સમય છે। જ્યારે માર્કેટમાં ડીપ આવશે ત્યારે રોકાણકારોએ અત્યારે પૈસા લગાવવા જોઈએ, કારણ કે આગામી 2025, 26, 27 હજી બુલ માર્કેટની શરૂઆત જ થઈ છે। આગામી સમય શેરબજાર માટે ખૂબ જ આપણે જોઈએ તો ખૂબ જ સારો રહેવાનો છે, અને રોકાણકારોએ જે કંઈ બી કરેક્શન મળે એમાં ઇન્વેસ્ટમેન્ટ લાંબા સમય માટે કરવું જોઈએ, જેમાં ફાર્મા સેક્ટર અથવા આઈટી સેક્ટર, કેમિકલ સેક્ટરમાં રોકાણ કરવું જોઈએ। ખાસ કરીને અંતિમ સવાલ કે એક રાજકોટના લોકો સૌથી વધુ જ્યારે રોકાણ કરતા હોય છે, આ લોકો માટે ટિપ્સ આપની, ખાસ કરીને કઈ પ્રકારની અત્યારની બજારની સ્થિતિ મુજબ ધ્યાન રાખવું જોઈએ? મેં તમને કહેલું એમ જ કે રોકાણકારો માટે વોલેટાલિટી ખૂબ જ અત્યારે વધવાની છે। આગામી 20 દિવસ શેર માર્કેટ માટે ખૂબ જ કોશિયસલી રહેવું જોઈએ। ટૂંકા ગાળા માટે જે રોકાણકારો રોકાણ કરે છે એને આ 10-15 દિવસ પાસ થઈ જવા જોઈએ, પછી રોકાણ કરવું જોઈએ। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો આજે ટ્રમ્પ જ્યારે શપથ લેવા જઈ રહ્યા છે, સમગ્ર
ભારત જ નહીં પરંતુ વિશ્વના તમામ શેર માર્કેટના રમનાર લોકો હોય કે શેર માર્કેટ સાથે સંકળાયેલા લોકો છે તમામની આ ઇવેન્ટ ઉપર છે તે નજર છે, કારણ કે તેમની જે પોલિસી આવશે તેની અસર સીધી વર્લ્ડના શેર બજાર ઉપર છે તે પડવા જઈ રહી છે. તો બીજી તરફ ભારતની વાત કરવામાં તો ભારતમાં પણ આગામી સમયની અંદર જ્યારે કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે, આ તમામ મુદ્દાઓને લઈ ક્યાંક ને ક્યાંક શેર બજાર છે તેમાં પણ અનેક ચર્ચાઓ છે તે ચાલી રહી છે, અનેક પ્રકારની સ્થિતિ જોવા મળે તેવી પણ શક્યતા છે તે હાલ જોવા મળી રહી છે. પરંતુ જે રીતના તજજ્ઞોનું માનવું છે આ સ્થિતિ મુજબ જો મોટા એટલે કે લાંબા સમયનું રોકાણકારો છે તેમના માટે આ સુવર્ણ સમય હોય તેવું પણ તજજ્ઞોનું છે તે હાલ માનવું છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.